મિત્રો, આપણે જ્યારે ઘરની બહાર ગામ, કોઈ પ્રવાસે, નોકરીમાં, ઘરની બહાર કોઈ કામકાજ અર્થે તમે નીકળો છો અને રસ્તા ઉપરથી તમને કંઈક વસ્તુ અથવા પૈસા મળે છે, તો એ વસ્તુ હોય કે પૈસા હોય કે કોઈ પણ પ્રકારની ધાતુ, એટલે કોઈ ચાંદી, કોઈ સોનું અથવા તમને કોઈ રૂપિયો અથવા નોટ મળે છે, તો એ વસ્તુને તમે શું કરવાથી તમે તમારા જીવનમાં કરોડપતિ બની શકો, જીવનમાં ધારો એટલા પૈસા કમાઈ શકો અને બચત કરી શકો. જ્યારે તમે ઘરની બહાર નીકળો અને તમને રસ્તા પરથી વસ્તુ પૈસા જડે, મળે કે પ્રાપ્ત થાય, તો આ વસ્તુને, આ પૈસાને તમારે શું કરવું જોઈએ એ આ વિડીયોમાં આપણે જાણીશું. તે પહેલાં હું આપ તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું આપ સર્વ મિત્રો હેમખેમ હશો, સર્વ કુશળ મંગળ હશો. મિત્રો, ધારો કે તમને પૈસા મળે છે, કોઈ વસ્તુ, સોના ચાંદી અથવા કોઈ પણ પ્રકારની ધાતુ તમને મળે છે રસ્તા ઉપરથી, તો તે પૈસાને તમારે તમારા જે માતાજી હોય, તમારા ઘરમાં જે મંદિર હોય, ત્યાં માતાજીનું મંદિર હોય, ત્યાં આગળ તે નોટ હોય કે પૈસાનો સિક્કો હોય, તે ફોટાના નીચે મૂકી દેવાનો છે. રવિવારના દિવસે તે સિક્કો હોય, નોટ હોય કે ધાતુ હોય, કોઈ પણ વસ્તુ તમને મળેલી હોય, તે માતાજીને રવિવારના દિવસે તેનું શુદ્ધ ગંગાજળના પવિત્ર જળથી અને તમારા શુદ્ધ ભાવથી તેનું પૂજન કરવાનું છે. આવું તમે ધનતેરસ આવે ત્યાં સુધી દર રવિવાર તમારે આ સિક્કાનું, આ વસ્તુ મળેલી હોય એનું તમારે પૂજન કરવાનું છે. જેમ જેમ તમે તે વસ્તુનું પૂજન કરશો, તેમ તેમ તમારા ધંધામાં બરકત થશે, તમારું ચિત્ત, મન ધંધા તરફ આકર્ષાશે, આવકમાં વધારો થશે. જ્યારે તમે કોઈ પણ લેવડ દેવડ બાકી હશે અને તમે તમારા માતાજીનું સ્મરણ કરશો, તો તમારી ઉઘરાણી બાકી હશે તો પણ તે પતી જશે, ધંધામાં પણ વૃદ્ધિ થશે, આવકમાં વધારો થશે, બચત થશે. આમ કરતાં કરતાં તમારે ધનતેરસના દિવસે જે તમે ધનની પૂજા કરો છો, એ વખતે આ વસ્તુ, સિક્કો તેના અંદર મૂકીને તમારે પૂજન કરવાનું છે. મિત્રો, આ રીતે જો તમને રસ્તા પરથી કોઈ વસ્તુ મળેલી હોય, તો તમારા માતાજીને સમર્પણ કરીને તેનું દર રવિવારે પૂજન કરવું જોઈએ, જેથી કરીને તમારા ધંધામાં વૃદ્ધિ થાય, આવક વધે અને તમારું જીવન સફળમય બની જાય. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવવા વિનંતી. જય માતાજી.